કીર્તિ પટેલ તારી બેન ને ચોદે. અરે હારો રોજ ઉઠન ખેતરમાં જઈને કીર્તિ પટેલ 18 વર્ષ તરફથી હું તને ગાળી દઉં. તારી માને ચોદે આ તારો બાપ આવ્યો છો. રાણ વેશ્યા ભાઈ શું ગજબ ગજબ શબ્દો લાવતો તો કીર્તિ પટેલ માટે ઈ ગઈ. માં ચોદામણી કીર્તિ પટેલ. માની બેનની હાવની કાકાની દાદાની મામાની ફૂઈની ભાઈ એક ગાય બાકી નહીં રાખી હોય એને કીર્તિ પટેલ ના દેવામાં. તારી બેન ને લોડો ખાલે. લાલો આયરે એક વિડીયોમાં 500 ગાળી દેતો તો કીર્તિ પટેલ. તારી માનો ભોસડો મારે રા. લાલો રોજ ઉઠીને કીર્તિ પટેલ ના વિરોધમાં એક વિડીયો બનાવવાનું ગાળી દે. સડી નથી પહેરતી. તારી માનો ભોસડો મારે તારી. અને આપણે કીર્તિમાં કઈ ઓછા નતા. કીર્તિમાં લાલા એરની બધી વાતો સાંભળે લાઈવ આવવાનું બસ એક જ ચીજ કે વાડી પડેલી ખોશ. લાલાની માની ભોસ વાડીએ પડી કોસ ને લાલા તારી માની ભોસ માં ચોદામણા. આ લાલો આહિર ખજૂર ભગવાન ના સપોર્ટ માં આખા ગુજરાત માં ગાંડો થયેલો. કીર્તિ પટેલ જ્યાં લોકેશન નાખે ત્યાં જઈને બોલે છે કે કીર્તિ પટેલ હું આવી ગયો હવે તું આય. તું કેને કે લોકેશન ગયો તારી માને ચોદે આ તારો બાપ આવ્યો છો. લાલા તારી માની ભોસ માં ચોદામણા. ચાલો આહિર સાચો છે ને ખજૂર એકદમ ધુતારો છે. આ જગ્યાએ તું ખોટી છો કીર્તિ પટેલ. બચ્ચારાના 18 વર્ષ સામે ચૂતી બનાવી દીધો. નીતિન જાની ને આ ખજૂર નો વિશ્વાસ નો કરતા. લાલો આહિર મનમાં કેતો હોય છે કે હું 18 વર્ષને કહેવા માંગુ છું કે ખજૂલ ભાઈ મને ગેન માં પાટ મારી. 18 વર્ષને દિલથી માન. અને યાર આખી ચીજમાં વધતી ક્રેઝી ચીજ શું હતી ખબર હે કે જે એલિગેશન આજ સુધી કીર્તિ પટેલ ખજૂર ભાઈ ઉપર નાખતી હતી ને કે ખજૂર ભગવાન છોકરીઓનો ફસાવે હ પૈસા ખાઈ જાય હ મન પાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું. અને એ બધી ચીજો હમણે લાલો ગાંડો થઈને કીર્તિ પટેલ ને ગાળી દેતો હતો. બેન છોડ ભરવી. હવે એ જે બધા એલિગેશન હતા ને કીર્તિ પટેલ ના લગાયેલા એ બધા એલિગેશન હવે લાલો આહિર ખુદ ખજૂર ભાઈ ઉપર લગાવા હ. જનતાના પૈસા છે તારા પૈસા નથી ખજૂર. નીતિન જાની તારા પૈસા નથી. આ જેટલા લોકોએ તને જે ફંડ આપ્યું ને એ પૈસા છે.